કે આજે ગુણ કે એ હું પોકણ ગઢનો રાજવી રે કરવા પોકણ ગઢના રાજ કરવા પોકણ ગઢના રાજ કોણ કે એ હું પોકણ ગઢનો રાજવી રે કરવા મારે પોકણ ગઢના રાજ કરવા પોકણ ગઢના રાજ પોકણ એ ગઢનો હું તો રાજવી રે એ આજે ડરતી એ માતા રે મારી માવળી રે
અત્યારે ઘણા સમયથી હું ને મારો પ્યારો પ્રધાન મારા પોકણગઢની માલકા ભેગા નથી થયા, તો હાલ ને હાલ મારા પ્રધાનને બોલાવી અને મારા પોકણગઢની તપાસ કરું કે આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજને દરબાર તમને બોલાવે રાજા રે એ બોલાવે પ્રધાન આવજો રે આજે રાજાના બોલાવે પ્રધાનજી આપણી રાજની મલકા કેમ ચાલે છે? બરાબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી ઓ મહારાજા. અરે પ્રધાનજી કહો મહારાજા. આપણી પોકળગઢની રયત દુખી છે કે સુખી? સુખી જ છે મહારાજા. અરે પ્રધાનજી ઓ મહારાજા આપણી ગૌશાળાની મલકા ઘાસ કઈ રીતે નખાઈ રહ્યો છે? બરાબર નાખાઈ રહ્યું છે મહારાજા. અરે પ્રધાનજી તો ખેડૂતનો ઘણો આનંદનો દિવસ છે, તો ચાલો આપણે રાજચરક ફરવા જવું છે. ચાલો. કે આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે ચાલિયા નગર ચોક ફરવા ચાલિયા નગર ચોક ફરવા રાજા ને પ્રધાન બને ચાલિયા રે કે વાવણી કરવાલા ખેડૂત ભાઈ વાવણી કરવાલા રે વાવણી કરવાલા ખેડૂત ભાઈ વાવણી કરવાલા રે આપણે વાવણી કરવા જઈ છીએ, પણ માટે આજમાં રાજા ચંદન ચોક ફરવા નીકળ્યા છે, માટે એમના સુકાન લઈને જઈશું તો આપણી વાવણી હારી નહીં થાય. આપણે કાલ જઈશું. કોઈ વાંધો નહીં. અરે પ્રધાનજી ખેડૂતભાઈ કેમ આનંદ કિલોલ કરતા આવતા હતા અને કેમ પાછા જાય છે એમને હાલ ને હાલ પૂછતા આવો. અરે ખેડૂત ભાઈ અમારા મહારાજાને દેખી ચીમ પાછા વીરા. અરે પ્રધાનજી અમે તમારા મહારાજાના ઘોડા નહીં દીકી પાછા નથી વીરા, માટે અમે બાંડિયો ભરત ઘરે ભૂલી ગયા છીએ, તે માટે લેવા જાવો છે. નહીં નહીં ખેડૂત ભાઈ તમે સાચું બોલો. કે તમે કેવ રવો અમે કહીએ પ્રધાન ભાઈ, તમે કેવ રવો અમે કહીએ
ના પ્રધાન જ્યારે માતા જીકણા નથી કરવા. અરે મહારાજા, કેમ પ્રધાનજી? ખેડૂત ભાઈ સાચું નથી કહેતા. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો કે જો સાચું બોલશો તો સવાશેર સોનું મળશે અને જૂઠું બોલશો તો ગાણીમાં નાખી અને તેલ કાઢવામાં આવશે. અરે ખેડૂત ભાઈ, સાચેરા બોલો તો હવાશેર હોના મળશે અને જો જૂઠું બોલો તો ગાણિયા કાઢીને તેલ કાઢવામાં આવશે. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે સાચું બોલશું તો ખોટું તો નહીં લાગે ને. અરે મહારાજા, સાચું કહેશો તો ખોટું તો નહીં લાગે ને. કદાપી પણ ખોટું નહીં લાગે. અરે મહારાજા, કે આજે પોગરાણ ગઢની પ્રજા રાજન એટલું બોલે. કે અજમલવા દિયા દેવાય તેમના સુકનનો હલવાય. પોગરાણ ગઢની રયત રાજન એટલું બોલે. અરે સાંભળો સાંભળો ખેડૂત ભાઈ, કે આજે રાજનના એક હોને ખેડૂત સાંભળો મારી વાત. આજે રાજન રે એક હેને ખેડૂત સાંભળે રે. કરું મારા દિલની વાત, કરું મારા હૃદયની વાત. રાજનના એક હોને ખેડૂત સાંભળો મારી વાત. કે કરો તમાર દિલડાની વાત, કરો તમાર રુદિયાની વાત. રાજન રે એક હેને ખેડૂત સાંભળે રે. આજે દીકરી એ પરણાવે જઈ ધન સાસરીએ રે. અરે મહારાજા, તમારી વાત કેવી સત્ય છે. પણ દીકરી તો ચકલીનો મારો કહેવાય. આજ પાંખું આવે ને કાલ ઉડી જાય. લૂલો લંગડો કે બાડો બોબડો હોત તો રાતનો રખેવાળ થાય મહારાજા. અરે હા ખેડૂતભાઈ, વાત તો તમારી સત્ય છે. અરે પ્રધાનજી, ખેડૂતભાઈને સવાશેર સોનું આપી અને સકન સવાયા કરો. એ સકન સવરા થઈ રે ખેડૂત બના. સકન સવરા જીયા રે. જી મહારાજા. અરે પ્રધાનજી, આપણને આટલે પહોંચ્યા તો આટલું જાણવા જડ્યું. હજી આગળ હાલો તો હજી જરૂર કંઈક જાણવા જડશે. જરૂર. કે આજે રાજા ને પ્રધાન બને આ 11 વાગવા આયા. રૂપલો કે અહીં દેખાતો નથી. ગાયો ઢોરા ભૂખા ભાગોડા પાડે છે. તો લાવ રાજનાને રૂપલાને બૂમ પાડીને બોલાવો. એ રૂપા, ડબલ અને મારો
કેમ હાલે અલા ભાઈ એની તો વાત નથી થઈ એવી ભાઈ રત્નાભાઈ હા એ તમે બૂમ પાડી આ પાડી અને મારે લેવી કેરી તારે લેવી કેરી આંબે થી હાથ સટકો આંબેથી વડેથી આંબે આંબે. કેરી લેતો હતો. હા અને હાથ સટકો ને આયો નીચે હા તે પગ મસમરી ગયો તો લાવ્યો ચડાઈ તું ના તમને નો આવડે હો ભાઈ હા આ હાજો રાખવાનો હજી બકરા સારે એવો એટલે આ ભાઈ મને ઓલા બેમ બાપા મરતા મરતા હાથ મૂકતા ગયા એવો હા ભાંગેલા ને હાજા કરવાનો ભાંગેલાને હાજા કરવાનો હાવ ને ટારવાનો ને હવે તો જેવું અખાતરો આપણે ઘરના કારીગર અખાતરો કરવામાં વાંધો શું અખાતરો કરવો હિમ ને હા ખબર તો પડે હા ધીમે હો એટલે આ કિયા પૈકી બે પગ દુખે હરખા પણ. લાગે મને તો એમાં એવું હે થોડુંક ઓલાને માર હે જેવું હાલા એટલે આ રેડી લો ગાડીના કારીગર શું મુંડા એટલે આવા તો રત્નાભાઈ જોયા જ નતા હે ભાઈ રૂપા બોલો બોલો ભાઈ રત્નાભાઈ ભાત લાવ્યો ના વાત તો મારા ભાઈ ના લઈને આવવાના એ લઈને આવો ને હા એ બોલાય લે ઈ- હે જે રત્નો બોલાવે કંકુડી આવાજે રે હે આપણે ડોકરે બોલાડી દે મોટા તારા કામે જે રત્નો બોલાવે કંકુડી આવાજે રે હલો હલો હે આજે દેરીડો બોલાવે ભોજયના શું લેવા બોલાવી મારા ભાઈ બોલાવે ત્યાં તો બોલાવી મને બોલાયા મેં પણ મને કે ના મોટો ભાઈ કે હાકલો કર તાર ભાભી ને મારા જ કરવો જ પડે ને ચા હે માર ઘરવાળો એ હમે જો ઓલા સીડે બેઠા બકરા આડા ઉભા ઓ હારું છે ને હારું છે ભાત લાય ભૂખ લાગી શું ભાત લાવું કઈ ઘરે મૂકીને ગયા તા લાવું ભાત તો આમ તો આ બધું પહેર્યું મૂક્યા વગર તે આ તો મારી માએ આપ્યું હે તારી માં જ તને કાયમ આપે તે મારી માં જ આપે ને કોણ આપે તમે મારી હાવું આપો હો લે રૂપા કઈ ભાત હોય લાઈને કઈ ભાત હોય તો તમે જ કોને મને હું હે મને ભૂખ લાગી હવે ભાત ભાત નથી જો આ દૂધ રહ્યું ને દૂધ વેચી આવું ને પૈસા લઈ આવું નટા બાપાને પઈ દીધું આ કોક ને પૈ દે ચાલો આ બેવો હું દૂધ વેચી આવું વેચતા હો તાર નકર પણ નો ખપે તો અમને દેજો તો અમે પીશું અહીં બેઠા બેઠા બી ભાઈ બેઠા બેઠા બી ભાઈ પીશું અહીં બેઠા બેઠા બી ભાઈ એ હું રે મૈયા રણા રે વાલા રામપરા ગામની આ
રૂપા બોલો રત્નાભાઈ તારે ભાઈ બી પિયા જેમ બેઠી પંચર પીડું લાગે પૂછીએ છે શું કે બે જગ્યાએ ખારા નહીં થાય ને ખારી હું થાય નકર રેતી માલી આલી તો હવે હું થઈ ગયો ભાઈ બે ઓરો ગુડાને આ ભાભી ભાભી થોડોક કરસ તે થોડોક સેટા હારા એ ઝાંઝરીની જોલ લાવી દો જાવ કો આયા વગડામાં વકડો હવે ગમે આ જો ઝાંઝરીની જોલ લાવી દો ને પછી તું પૂછાવું જોઈશે જ તે એમને ભલા તારો જોયું ને કા રાજરી જોઈ કે એટલે મારા ગીસામાં પડી દઈ દેના તે નથી લાવન હાસુ ખોટું જેવું હોય વતર વગડામાં આલ્યું જાય એ ભાઈ પી હાલો લઈ લો આ મોરા ગુડા કે નહીં નિમા કોક હોય ને મારી જિંદગીમાં જ ભટકાણો પણ તું આટલી બધી મારે જ છે. મારા તો કેવા હારા હારા માગા આવતા પણ ચા જાતો મને યારું આડો ઉતરો પણ કઈડોય નહીં મને મને આડો હરામ ન હોય હવે આવી સોરવટ ને સુંદરી તને દે કોણ યારું નહીં નાંગણી કરી ગઈ તો કે દાંતે પડી જાય ઈ બરોબર છે દાંતું હજી તારું મોઢું ભાંગી નાખું કા હું કા જલ્દી છોકરાની વહુને હા ના દે જાઓ એમ કહું છું હવે ત્યારે એલા રૂપલા કરે મારો મગજ ખાટો થાય હવે હવે ખાટો થાય દીથી ડબલ છોકરાની વહુને આના તેડિયા હું કામ કરીને દુબરી પડી જાય રત્નાભાઈ હું ઇલપા ઢુકડો નહીં આવું કારણ કે એક ડોલ નખ ખમાય એવી મારા ભાભીને તબ ખવરે ને એવા કર્યા હે ને હું રે વેપારી રે સુરત શહેરનો અરે વેચી છે જાંજરની જોડ રે હું રે વેપારી રે સુરત આંકડે મત બેઠું છે પણ હવે શું કરું શું ભાઈ વેકો હો જાંજરી જાંજરી વેકો હેમને શું કિંમત કરીએ 2 લાખ હાલો જો મારા મોટા ભાઈ બોલાવે તો ભાઈ આપી દે પૈસા મરચાના ખરામાં કોને દીધા ને કોણ રહી વહીવટ પરબાર જ કરી લીધું લઈ લેજ પૈસા પૈસા મરચાના ખરામાં પછી ભેગા થાજો ને આ ન હોય તો ઉપર થાજો એ ખવાય થાય ગયો હવે શું કે શાંતિ વાત કે શાંતિથી હવે ચાંચરી લઈ દીધી ઘા શાંતિ ને વાત કરાય ને ઊંઘો મરીને આયરન ડબકા પૂરસ્તે કેવું જ પડે ને મારો ખર્ચો ચેવડો કરી નાખ્યો તમારે ભાઈ 2 લાખ રૂપિયા ચાંચરી લઈ દીધી કહું વહુને આના તેડી આવો ને તો મારે કામ મને હું કરીને થાકી જાઉં તમને આટલી દયા ન એટલે હા ઈ તો હું ભૂલી ગયો લે હા તો ઈ તો હું તમને કહું પણ પહેલા કેવાય ને તારે તો હું ચાર નો સમજાવું પણ તમે સમજતા જ ન પાછા શું ચાર ને સમજાવે હા તો તેડી આવજો ને જલ્દી તારે જાવું જ છે અને વેવાણ ઊંચી નીચે થાય ને તો મન જરા કોલું હું આમાં ડબલા મિસ કોલ કરજો પણ રૂપલો ના પડે કયો એલા મારું હાલે તમારા છોકરામાં તો ભલે ના તો પછી જાઓ એ તો અમાર ભાઈ કે હાલો તારે તો શું કરશું હવે ગગુડિયા ને એ આજે કાકા રે બોલાવે ગગુડિયા આવજો રે એ આવજો જોતને બોલાડ આવજો જોતને બોલાડ કાકા એ બોલાવે ગગુડિયા આવજો રે આજે કાકા રે બોલાવે પત્રીજો કાકા હો લે આવીને તરત પાદરી જ વહુ તે કે તાર બાપા ને કાકા હો કાકા વહુ ને તાર બાપા ને કે બાપા વહુ કાકા મને વહુ લઈ દે ત્યાં લગી બકરા નહીં સારવા જો પેલા તાર બાપા ને કેતો થાય એ રૂપ એ રત્ના ભાઈ એ ભાઈ હા તારે કોઈ વાંધો જ છે કાકા ભલે માઠ હવે મારે વહુ જોઈ એમ તો એ રૂપા હા આપી દે એટલે બગડે સારા વિયો દે રૂપિયા મેળાવી જાય છે ને રૂપિયો નહીં 20 રૂપિયા આપો હોય તો. રૂપિયા ને તો 10 ઠેર્યું દે ના લે નહીં હાલે નહીં હાલે પૈસા કાઢી
તો એક કામ કરીને તો 2 દી પછી જાવી ને વધારે 5 રૂપિયા દઈને છે ચાલ ને. અરે ના મારે આજે જ લઉં જોઈએ. હારું હાલ તારા રૂપિયો લઈ જા ને બકરા સારવા જા. એ લાવો મારા રોય રૂપિયો જ આપ્યો. 100 રૂપિયા કીધું. જીવો ને? એ આવજે. હાલો આગળ વધી. એ આણલા તેડવા હાલા મારી ભાઈ આણલા તેડવા હાલા રે. આણલા તેડવા હાલા મારી ભાઈ આણલા તેડવા હાલા રે. બોલ ભાઈ રૂપા. આપણે હાલ આપણે જઈએ. ઘરે વ્યા જાય. આપણી આખી નગરી કહે છે અજમલ રાજા વાંજ્યા છે પેટના. જો એમના શકન લઈ તો આપણે છોકરાની વહુનું આણા ના તેડીને આવી ગઈ તો હાલો ભાઈ આપણે અત્યારે પાછા વળી જઈ. અરે પ્રધાનજી, ઓ મહારાજા, રબારીભાઈ હસતા ખીલતા રમતા આવતા હતા અને આપણા ઘોડા ભર્યા અને તરત પાછા વળી ગયા. કંઈક તો રબારીભાઈના મનમાં કંઈક શંકા આવ્યો છે. હાલ ને હાલ રબારીભાઈને પૂછતા આવો. જરૂર. અરે રાયકાભાઈ, અમારા મહારાજાને દેખીને તમે કેમ પાછા વીરા? ના 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 અમતા વયા. અરે અમે તો હમતા પાછા વળી ગયા ભાઈ. આજુ બોલો. એ તમે કેવડા હોય એમ કહીએ પ્રધાન ભાઈ તમે કેવડા હોય એમ હાલ આવો કેટલા આવે. હાલો હાલો અરે હાલો સાચું બોલો મહારાજા, આ સાચું નથી બોલતા. અરે પ્રધાનજી, રબારીભાઈને કહો કે સાચું બોલશો તો સવાશેર સોના મળશે ને જૂઠું બોલશો તો ઘાણીમાં નાખીને તેલ કાઢવામાં આવશે. જરૂર. અરે રાયકાભાઈ, જો સાચેરું બોલશો તો 1.25 શેર સોના મળશે ને જૂઠું બોલશો તો ઘાણીએ કાઢીને તેલ કાઢવામાં અરે આવશે. પ્રધાનજી સાચું તમારા કહેજો. અજમલ રાજાને કહી દો કે સાચું બોલશું તો જૂઠું તો નહીં લાગે ને. અરે મહારાજા, કેમ રાયકા પ્રધાનજી? રાયકા એવું કહી રહ્યા છે, સાચું બોલશું તો તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે રબારીભાઈ, કદાપી મને ખોટું નહીં લાગે. અરે તો સાંભળો સાંભળો અજમલ રાજા. અહીંયા જય પોકરણ ગઢની પર જાય અજમલ એકલું બોલે. આજે રાજનના એ કહો ને રબારી, સાંભળ વીરા મારી વાત. કરું મારા દિલાળાની વાત, કરું મારા રુધિરાની વાત. રાજનના એ કહો ને રબારી, સાંભળ વીરા મારી વાત. અજમલ વાલિયાનો હોય, અજમલ વાલિયાના હોય, અજમલ
સગુણા હૈયા તેરો મારે હાર સગુણા હૈયા તેરો મારે હાર તણ તણ એ દીકરીયું બીરા મારે આંગણીએ રમતી આજે આજે દીકરી એ બનાવે જાય ને સાસો રે હા વીરા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પાખો આવે ને કાલ ઉડી જાય. તો નાનો લૂલો લંગડો બાડો બોબડો જો દીકરો હોય તો રાજગાડી સહર કરી શકે. હા વીરા વાત તો સત્ય છે. જો એકાદો મારે અહીંયા પુત્ર હોત તો મારા ગયા પછી મારા પોકણગઢની સંભાળ લે. અરે પ્રધાનજી આ રબારી ભાઈને સોનામાં આપી અને શકન સવાયા કરો. સુકન સવાયા તાયા રબારી તાય સુકન સવાયા અરે પ્રધાનજી હાલ ને હાલ ઘોડા શબ્દ કરો, આપણે રંગમેલ તરફ જવું છે. જરૂર. કે આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. ચાલિયા પોતાના રંગ મેલ ચાલિયા પોતાના રંગ મેલ રાજાને પ્રધાન બને ચાલિયા રે. અરે પ્રધાનજી ઓ મહારાજા. રાજમાંથી સતીને બોલાવો. જરૂર. આજે પર ધન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર તમને બોલાવે પરદાન પર ધન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરદાન બોલાવે રાજમાતા આવી રે. આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવી રે. અરે પ્રધાનજી રાજમાં બોલાવાના કારે મહારાજા બોલાઈ રહ્યા છે. અહીંયા જે સતી રે આવીને રાયના શરણે નમે. વંદન કરે વારંવાર સતી રે આવીને રાયના શરણે નમે. આજે રાણીને જોઈને રાજન મારે
કરું મારા ઉદાસી દલડાની વાત કરું મારા ઉદાસી દલડાની વાત રાજાના એ કહું ને સાથી સાંભળ મારી વાત આ દેવાવળીએ તે જતા રે ખેડૂત પાછા રે વૈરા સકન મારા લે તું નથી હવે બોય સકન મારા લે તું નથી હવે હોય માવણીએ એ જતા રે ખેડૂત પાછા રે વૈરા સાંભળ સતી મારા દલડાની વાત સાંભળ સતી ઉદાસી દલડાની વાત વાળલા એ દળવાથી તમારી પાછા ને વળ્યા નથી કરવા પોકણા ગઢના રાજ નથી કરવા પોકણા ગઢના રાજ જીવવા એ કરતા રે સતી હવે મરવું આજે પોલી કેવય તો સતી મને મેળલિયા મારે સકન મારા લે તું નથી હવે બોય સકન મારા લે તું નથી હવે બોય એ રહ્યા તો સતી મને મેળલિયા બોલે અરે સ્વામિનાથ તો તમારી સતી કહી અને તમે સાંભળો આજે લાચાને લક્ષ્મીને સગુણાથી કાઢી રે હા સતી સગુણા હૈયા તેરો મારો હાર સગુણા હૈયા તેરો મારો હાર લાચાને લક્ષ્મીને સગુણાથી કાઢી રે રાજગાદી કોના ભોગવનાર રાજગાદી કોના ભોગવનાર એક રે એ દાડે રે રાજને આ તાણા રે લાગે અરે સતી સ્વામિનાથ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમે છે વાત સત્ય છે પણ ત્રણ દીકરીને એક દિના સમય હું સાસરે ઓળાઈ દઈશ તો મારી રાજની સંભાળ કોણ રાખશે સતી હા સતી તમારું કેવું પણ સત્ય છે અરે સતી હાલ ને હાલ મને રજા આપો મારે શિવ ચરણની તપ કરવા જવું છે માટે મને રજા આપો નહીં નહીં સ્વામિનાથ રજા તો હું જરૂર તમને આપું પણ સૌગુણા ઉંમર લાયક થઈ છે
તે તેનું સારું સગપણ ગોતાવી એના લગ્ન કરાવતા જાઓ તો બહુ સારું. અરે હા સતી, એ તો તે મારા મનની વાત કરી. હાલ ને હાલ પંડિતજીને બોલાવી અને સગુણાનો શ્રીફળને ટકો લઈને મેકું છું. લગ્ન કરાવી અને પછી હું જરૂર શિવના તપુમાં જઈશ. જરૂર. અરે પ્રધાનજી, ઓ મહારાજા. રાજમાંથી પંડિતને બોલાવો. જરૂર. આજે પર ધન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજ ને દરબાર તમને બોલાવે પરધાન. પર ધન બોલાવે પંડિત આવજો રે. આજે પર ધન બોલાવે પંડિત આવ્યા રે. કે આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ કરો. ધન બોલાવે પંડિત આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મને શા માટે બોલાયો? મહારાજા બોલાવી રહ્યા છે. મહારાજને પ્રણામ છે. પ્રણામ છે પંડિતજી. અરે પંડિતજી, આપણે સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો એનો રૂપિયો ને નારિયેળ લઈને જવાનું છે. જરૂર મહારાજ. અરે પંડિતજી, હા મહારાજ. દેશ જજો પરદેશ જજો, એક પિંગલગઢ નો જતા. કારણ કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. અરે પંડિતજી, તમે એક પિંગલગઢ નો જતા. અરે મહારાજ, તમારા કીધા પ્રમાણે પિંગલગઢ નહીં જવું, પણ મહારાજ મારી પણ વાત તમારે માનવી જોશે કે આમ પંડિત જ્યાં પણ શ્રીફળ સ્વીકાર ઝીલાવીને આવે તમારે મંજૂર રાખવું પડશે. ભલે પંડિતજી. ભલે મહારાજ, હું અત્યારે શ્રીફળ લઈને નીકળું છું. કે આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે. આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે. सोने की 100 रुपए की मसाल पिंगलगढ़ पटियाला जावे મને ઘડી ખમ્મા ઘડી ખમ્મા. આજે કોણ કહું તો નગરી નો રાહ જોવી રે. કયા હોય મારું નામ, કયા હોય મારું નામ. જે કોણ કહું તો નગરી નો રાહ જોવી રે. જો પિંગલ બતારે હું તો રાહ જોવી રે. કયા હોય મારું નામ, કયા હોય મારું નામ. પિંગલ બતારે હું તો રાહ જોવી રે. ये जो कड़े रे कटारी अंदर जमा को बेरे ये हाथ में जीहोरी तलवार माथे जारियो मंगट आंट के हूँ पिंगल गड्ढे राह जावी रे वो पेंट व्यक्ति कौन के हूँ पिंगल गड्ढा राज पढ़ियार मारो नाम तो लो लो ત્રણ દિવસથી હુંને મારો પ્યારો પ્રધાન ભેગા નથી થયા તો મારા પ્રધાનને બોલાવી રાજની તપાસ કરું કે આજે પ્રધાન વૈનારે પટિયાર સુના સુના હોય સુના પિંગલ ગટ્ટા રાજ સુના પિંગલ ગટ્ટા રાજ પ્રધાન વૈનારે પટિયાર સુના સુના હોય
પ્યારો બોલાવે પ્રધાનિયા હાલો જો રે જો રાજને દરબાર આવો રાજને દરબાર પ્રધાન બોલાવે પછી ખરો પ્રધાનજી લો મહારાજા આપણી રાજની અંદર કઈ રીતે ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે ખરો પ્રધાનજી આપણી ગૌશાળાની અંદર કાચ ચારો ગૌશાળામાં નખાય સારી રીતે નખાઈ રહ્યો છે ને હા હરે પ્રધાનજી મારી રજા સિવાય કોઈ રાજની અંદર પ્રવેશ ન થવું જોઈએ જરૂર મહારાજા લાવ લાવ મહારાજ અજમલે કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલ કરી ન જતા 3 મહિનાથી શ્રીફળ લઈ અને ફરું છું પણ જ્યાં રજવાડું ગમે ત્યાં મૂર્તિઓ ન ગમે અને જ્યાં મૂર્તિઓ ગમે ત્યાં રજવાડું ન ગમે સામે ગઢ દેખાય છે ત્યાં પણ જતો આવું જો કદાચ બેન સગુણાને લાયક વર મળી જાય તો શ્રીફળ જીલાવતો આવું દરવાજે કોણ છે પ્રધાનજી છે અરે પ્રધાનજી હો મહારાજને કહો કે પંડિતજી મળવા માંગે છે અરે પ્રધાનજી અમારા મહારાજા અત્યારે જ આરામમાં જ્યાં છે માટે અત્યારે કોઈને મળવાની રજા નથી અરે પ્રધાનજી મહારાજને જગાડો આરામમાં હોય તો મારે કામ છે બાકી મહારાજ હારે વાત કરી અને પછી હું નીકળી જઈશ પછી મહારાજને કહેજો આરામ કરે અરે પ્રધાનજી તમને ખબર નથી અમારા મહારાજાનું અમે જગાડવા જઈશું તો ન થવાની થશે અરે પ્રધાનજી નો થવાની થાય તો મારી પાસે મોકલી દેજો પણ જગાડો તો ખરા મારે તમારી હારે આવવું જોઈશે જગાડો પછી આપણે મહારાજ હારે વાત કરવી મહારાજા કહો પ્રધાનજી દેશી પરદેશી પંડિતજી મળવા માંગે છે હરે પ્રધાનજી રાજના હોય તો અંદર આવવા દો અને રખડતા બકડતા હોય તો સપટી શીખ દઈ અને રવાના કરો અરે પ્રધાનજી રાજના છો કે પછી પ્રધાનજી રાજના હોય તો જ રાજમાં આયા હોય ને અરે મહારાજા રાજના જ છે પણ હરે પ્રધાનજી એમને ખુશીથી પણ અંદર આવવા દો પધારો મહારાજને ભૂદેવના રામ રામ છે રામ રામ છે પંડિતજી કઈ તરફ તમે આવી રહ્યા છો અને કઈ તરફ તમે જઈ રહ્યા છો અરે મહારાજ આવું છું પોકણગઢ થી લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું જો તમારી પાસે કુંવર હોય તો પોકરણગઢના રાજા અજમલના દીકરી સગુણાબેન નું શ્રીફળ જીલાવવા માટે આવ્યો છું મહારાજ નહીં નહીં પંડિતજી વાત કરતા પહેલા વિચાર કરવો તો કારણ કે પોકરણગઢ મારે હજમલ રાજા હારે 20 વર્ષથી વેર હાલા જાય છે હે નારિયો કઈ રીતે જીલાય પંડિતજી અરે મહારાજ વાત તમારી સત્ય છે પણ તલવારથી વેર જ થાય મહારાજ એકવાર પ્રેમથી લાંબો હાથ કરો અને સગા થાવ સંબંધ બાંધો તો વેર આપો આપ પૂરું થઈ જાય માટે મહારાજ આ શ્રીફળ જો આપની પાસે કુંવર હોય તો મને જીલાવવાની રજા આપો મહારાજ અરે હા ભૂદેવ જો શ્રીફળ સ્વીકારતા હમારા વેર હલકા થતા હોય તો મને મન મંજૂર છે અરે પ્રધાનજી રાજમાંથી પણ સતીને બોલાવો એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે આવજો રાજને દરબાર રાજમાં તમારા કામ પરદાન બોલાવે રાજમાતા આવજો રે આજે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. આવ્યા કઈ રાજાને દરબાર, આવ્યા કઈ રાજાને દરબાર. પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે.
અત્યારે અહીં મને શા માટે બોલાવી? તમારા સ્વામીનાથ બોલાવે છે. અરે સ્વામીનાથ, અત્યારે મને શા માટે બોલાવી? અરે સતી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણા દીકરા પ્રતાપનો સિફરને ટકો આવ્યો છે, માટે જીલાવાનું છે. સરસ લો. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. એ આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. રાજા પ્રતાપ રાય મારું નામ. અરે પ્રધાનજી, અત્યારે મને બોલાવવાનું કારણ આપના પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ છે. પ્રણામ છે પ્રતાપ. પોકરણગઢથી સિફરને ટકો આવ્યો છે, માટે તારે જીલવાના છે. નહીં નહીં પિતા, અત્યારે તમને ખબર તો છે કે પોકરણગઢની અંદર 20 વર્ષથી વેર હાલ્યા જાય છે. આ નારિયેળ મારે કેવી રીતે શિકાર કરવું? નહીં પ્રતાપ, માટે પંડિતનું એવું કેવું છે, કાતોક દીકરી લીધે વેર વરે અને કાતોક દીકરી લીધે વેર વરે. જો આપણે નારિયેલા નહીં શિકારી તો બજમર રાજાને એવું થશે કે બઢિયાર રાજા બાપ દીકરો બે કાયર છે. અરે જેવી મારા માત પિતાની આજ્ઞા. જીલાવી દઉં પ્રધાનજી? જીલાઈ દો કર બાપા. કે લીલુડા ના